લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા સુરેન્દ્રનગર આઈપીએસ સ્કૂલ ખાતે યોજાઈ. પ્રાચીન રાસ ગરબા અને અર્વાચીન ગરબામાં કુલ 11 રાસ મંડળીઓએ સ્પર્ધામાં લીધો ભાગ. પ્રથમ 3 વિજેતા રાસ મંડળીને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને કરાયા સન્માનિત. જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓ, સંસ્થાઓ તથા કલાવૃંદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર આઈપીએસ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, રાસ અને અર્વાચીન ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓ, સંસ્થાઓ તથા કલાવૃંદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જિલ્લા બહારના 3 વિષય તજજ્ઞને નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં 11 ગ્રુપોએ પોતાની કૃતિઓની રજૂઆત દરમિયાન પ્રાચીન રાસ ગરબાને અને અર્વાચીન ગરબાને જીવંત કર્યા હતા. આ રાસ ગરબાની પરંપરાને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાસ ગરબા કે અર્વાચીન ગરબા એ આપણી લોક સંસ્કૃતિને જીવંત રાખી છે અને તેમાં માલધારી રાસ અર્વાચીન ગરબા જોવો એક લાહવો છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ લાંગળોદા ક્રિસા છે. હું શ્રી કેપી ગર્લ્સમાંથી આવી છું. અમે અહીંયા રાસ ગરબા જિલ્લાની અમે રજૂઆત કરી હતી. અમે રાસ ગરબામાં અમે ભાગ પણ લીધો હતો. અમને અહીંયા ખૂબ જ મજા આવી. અમે પ્રાચીન ગરબામાં ભાગ લીધો હોવાથી અમે સૌપ્રથમ પહેલી ભારતીય સંસ્કૃતિ અમે અહીં રજૂ કરવા આવ્યા હતા. તે બદલ અમને ખૂબ મજા આવી. મારું નામ જાડેજા ભક્તિબા સુખદેવસિંહ છે. અમે કુમારી શિવાંગી એન ઝાલા કન્યા વિદ્યાલયમાંથી આજે સુરેન્દ્રનગર ખાતે યુવા ઉત્સવમાં પ્રાચીન ગરબો લઈને આવ્યા હતા. અહીંયાની વ્યવસ્થા પણ ખૂબ સરસ હતી. અમને અહીંયા આવવાનો મોકો મળ્યો એ માટે મને ખૂબ આનંદ થાય છે. અને અહીંયાની રાસ ગરબા અને અર્વાચીન, પ્રાચીન વગેરે રાસ ગરબાની સ્પર્ધા ખૂબ જ સરસ હતી. અને આ બધી જે સંસ્કૃતિ છે જે હજી પણ જળવાઈ રહી છે એના માટે મને ખૂબ આનંદ થાય છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું અહીંયા આઈપીએસ સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે, જેમાં કુલ 11 ટીમો ભાગ લઈ રહી છે. ગયા વર્ષે જ હજી 6 ડિસેમ્બરે આપણે કાર્યક્રમ કરેલો હતો. આપણા જે ગુજરાતના ગરબા છે એને યુનેસ્કોમાં હેરિટેજ તરીકે સ્થાન મળેલું છે. એટલે આપણો આ વારસો જળવાઈ રહે અને સુરેન્દ્રનગરની ટીમ આમ પણ રાસમાં ખૂબ જ સારી અને મજબૂત છે. તો આ વારસો આપણે કાયમી રાખી અને પરંપરા ટકી રહે એના માટેથી આપણે આજે આ નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેના નિર્ણાયકો છે એ સુરેન્દ્રનગર જિલ્લાની બહારથી બોલાવેલા તજજ્ઞો છે. અને 6 ટીમ, પહેલાં 5 ટીમ છે રાસમાં, 5 ટીમ છે પ્રાચીન ગરબામાં અને 1 અર્વાચીન ગરબામાં છે. એવી રીતે કુલ 11 ટીમો આજે ભાગ લઈ રહી છે. અને બધા જ જે વિજેતા આમાંથી થશે એ વિજેતાઓને અમે શિલ્ડ, પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરશું. અને આ વિજેતાઓ છે એ હવે જ્યારે નવરાત્રિ દરમિયાન રાજ્ય કક્ષાની સ્પર્ધા થશે, નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા, એમાં ભાગ લેવા જશે અને સુરેન્દ્રનગરનું પ્રતિનિધિત્વ કરશે.